નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્રના ગાયનેક ડોક્ટર નયન કછોટ દ્વારા એક દિવસના 12 ડિલિવરી નોર્મલ કરાવી હતી. સમગ્ર વાત કરીએ તો પ્રભાસ પાટણ સોમનાથમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક ડોક્ટર નયન કછોટની ખૂબ સરસ કામગીરી સામે આવી છે, જેથી ગરીબ વર્ગના બહેનોને સારી સારવાર મળે છે. અત્યારે મોટા ભાગની ડિલિવરી સિઝેરિયનથી કરવામાં આવે છે, પરંતુ ડોક્ટર કછોટ શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરાવવાનો આગ્રહ રાખે છે. તેઓ એક જ દિવસમાં 12 ડિલિવરી નોર્મલ કરાવી હતી. તેમાંથી 10 પુત્ર અને 2 તંદુરસ્ત પુત્રીનો જન્મ થયો હતો. 1 વર્ષથી ડોક્ટર નયન કછોટ એ પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ છે, ત્યાંથી ખૂબ સારી કામગીરી કરેલ છે. તેઓએ મહિનામાં 80 થી વધુ ડિલિવરી કરાવી હતી અને અત્યાર સુધીમાં તેઓએ 800 થી વધુ ડિલિવરી કરાવેલ છે, જેમાં મોટા ભાગની નોર્મલ ડિલિવરી કરાવેલ છે. તેઓએ 3 મહિનામાં 100 થી વધુ સિઝેરિયન ઓપરેશન કરેલ છે. સ્ત્રીઓને લગતા અન્ય ઓપરેશન કરેલ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બહેનોને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થશે. JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. નમસ્કાર, હું ડૉક્ટર નયન કછોટ. હું સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણમાં છેલ્લા 1 વર્ષથી સેવા બજાવી રહ્યો છું. મારી નિમણૂક થઈ એ પહેલાં અહીંયા કોઈ સ્ત્રી રોગને લગતા નોર્મલ ડિલિવરી, સિઝેરિયન એવા કાર્યો થતા નહીં. અમે મારા આવ્યા પછી અંદાજે મહિનાની 80 જેટલી નોર્મલ ડિલિવરી અને છેલ્લા 1 વર્ષની અંદર મેં 800 કરતાં વધારે સફળતાપૂર્વક પ્રસૂતિઓ કરાવેલ છે. ઘણા બધા સ્ત્રી રોગને લગતા બીજા ઓપરેશન, જેમ કે કોથળીના ઓપરેશન, સિઝેરિયન ની સેવાઓ અહીંયા સફળતાપૂર્વક થઈ છે. હાલ સંજોગો અનુસાર છેલ્લા 24 કલાકની અંદર 12 કરતાં વધારે ડિલિવરી થઈ છે. એક સાથે થઈ છે, જેમાં 10 પુત્રોનો જન્મ થયો છે, 2 પુત્રીનો જન્મ થયો છે. નમસ્કાર, હું ડૉક્ટર કૃણાલ ત્રિવેદી ડૉક્ટર નયન કછોટનો આભાર માનું છું. છેલ્લા 1 વર્ષથી એમને જે પ્રસૂતિ સેવાઓ આપેલ છે એ બદલ અથાગ મહેનત કરી અને અસંખ્ય ડિલિવરીઓ એમને કરાવી આપેલ છે. અને એ સિવાય આપણે ત્યાં ડૉક્ટર એને પટેલ દ્વારા અહીંયા મેડિકલ ઓફિસર તરીકે અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રહી અને રોજના 250થી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવે છે. એ બધાને મફતમાં લેબોરેટરીના ચેકઅપ, એમનો એક્સરે, એમને દવાઓ, એમના ડાયાબિટીસ, બીપીના તપાસો, આ બધું જ વિનામૂલ્ય દરરોજ 250થી વધારે દર્દીનું ડૉક્ટર પટેલ દ્વારા સારવાર આપવામાં આવે છે. એ સિવાય MLC, મેડિકલ, પોસ્ટમોર્ટમ એ તો ખરું જ. તો એ બદલ આખા વર્ષમાં અંદાજે 81,000 પેશન્ટને એમને સેવા આપેલ છે અને આ પંથકનો લોકોએ, આ હોસ્પિટલના લોકોએ ખૂબ લાભ લીધેલ છે. અત્યારે સોમનાથ આવતા યાત્રાળુઓએ પણ આનો ખૂબ લાભ લીધેલ છે. આ સોમનાથ વિસ્તારમાં મોટા મોટી આ એક જ માત્ર હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ હોય, તેથી તે લોકો અનિવાર્ય અહીંયા આવીને ઇમરજન્સી સેવાનો પણ ખૂબ લાભ લે છે અવારનવાર, તહેવારોમાં, વાર તહેવાર.